હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. હું છું જીના ચાકેદાર. આજે આપણે બનાવશું વઘારેલા પાસ્તાનું શાક. પાસ્તાના શાક માટે આપણને જોઈશે પાસ્તા. પાસ્તા ઇટાલીની આઈટમ છે ને આ શાક ગુજરાતી સ્ટાઇલનું. પણ ઇટાલી અને ગુજરાતી જ્યારે મળે ત્યારે તો સૌપ્રથમ આપણે આમાં તેલ નાખશું. તેલ ના હોય તો તેલ લેવા જાઓ. ગેસ તો ચાલુ કરવાનું ભૂલી જ ગયા. આપણે ગેસ ચાલુ કરી દઈશું. ગેસ હવે ચાલુ થઈ ગયો છે. તેલ હવે મારા વર જેવું ગરમ થઈ રહ્યું છે. રાઈ હવે કૂદ કરવા લાગી રહી છે. આમાં જીરું નાખશું, હિંગ અને કડી પત્તા નાખશું. મસાલો હું માપસર નાખીશ, નહીં તો વાસણ સાથે સાસુ મને બી ધોઈ કાઢશે. આ ટમાટર અને કેપ્સિકમ ના પીસીસ ન કરી તૈયાર કરીને રાખ્યા હતા. મેં તમને એકલે ના કીધું કારણ કે હું ભૂલી ગઈ હતી. ઉમેરી દઈશું. હવે આપણે આમાં મસાલા પણ ઉમેરી દઈશું. આમાં ટાટા નમક કે સફોલા નમક નહીં, નાખો નમક ઇશ્ક કા. હવે આમાં આપણે આપણા વાંકડિયા પાસ્તા ઉમેરી દઈશું. ટીપુ ટીપુ ઉમેરી દઈશું. આ મવાલી કુકર સીટી મારશે. તમે એને લાફો નહીં મારતા, તમારા હાથ બળી જશે. આપણે વઘારેલા પાસ્તાનું શાક તૈયાર થઈ ગયું છે. આમાં આપણે કોથમીર ભભરાવી દઈશું. બેનો, આ વાંગી ખાઈને તમારી કીટીવાળી બેનો ગાંડી ઘેલી થઈને ચાર પગે નાચશે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો જીના ચાકેદારને.